ગુજરાતનું ગોંડલ જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, પરંતુ ક્યાંક હવે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થયો છે। પાટીદાર આગેવાન પોપટ લાખા સોરઠિયા હત્યા કેસને લઈને હાઈકોર્ટ દ્વારા હવે ક્યાંક અનિરુદ્ધસિંહ જાડેજાને આદેશ આપવામાં આવ્યો છે કે 4 અઠવાડિયાની અંદર જ હવે તેમને સરેન્ડર થવું પડશે। જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગરે આ વિષયને લઈને જિગીશા પટેલ, જે પોતે એક પાટીદાર આગેવાન છે, તેમની સાથે વાતચીત કરી હતી। તે સમયે તેમના દ્વારા કયા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે, સાંભળીએ। આપણી સાથે અત્યારે જિગીશા પટેલ જોડાયા છે। પોપટ લાખા સોરઠિયાના કેસની અંદર અનિરુદ્ધસિંહ રીબડાને 4 સપ્તાહમાં સરેન્ડર કરવાનો આદેશ કર્યો છે ગુજરાત હાઈકોર્ટે। જિગીશાબેન, શું કહેશો? આજે બહુ ખુશીની વાત છે કે જે કહેવાય ને કે લડાઈનું અમે એલાન કર્યું હતું અને જે સ્ટાર્ટિંગ કર્યું હતું, જેનાથી સ્ટાર્ટ કર્યું હતું, એનું ક્યાંક ને ક્યાંક આજ રિઝલ્ટ મળતું હોય ને એવું મને અત્યારે સંતોષની એક લાગણી છે। ન્યાયતંત્ર ઉપર અમે ભરોસો રાખીને બેઠા હતા અને ન્યાયતંત્રએ ક્યાંક ને ક્યાંક ન્યાયને પ્રાધાન્ય આપ્યું છે। બહુ ટાઈમ પહેલા જયારે સુપ્રીમ કોર્ટની આદેશ પ્રમાણે જયારે સજા થઈ હતી એ પછી નોર્મલી કહેવાય ને કે અધિકારીઓ અને સરકારની સાંઠગાંઠથી એક આરોપી કે જેને સરેઆમ કહેવાય 15મી ઓગસ્ટે સરેઆમ બધાની વચ્ચે એક ધારાસભ્યનું મર્ડર કર્યું હતું અને એવા માણસને બહુ નોર્મલ પ્રોસિજરથી એને છોડી દેવામાં આવ્યા હતા। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનથી વિરુદ્ધ જઈને છોડી દેવામાં આવ્યા હતા। એને આજે ક્યાંક ને ક્યાંક ફરી પાછા જેલના સળિયાની પાછળ જવું પડે એવું હાઈકોર્ટનું જે નિર્ણય છે એને અમે આવકારીએ છીએ। સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે પાસપોર્ટને સરેન્ડર કરાવવાનો અમિત ખૂટ મામલાની અંદર એફઆઈઆર થઈ ત્યારથી અનિરુદ્ધસિંહ રીબડા જે છે એ ગાયબ છે, એટલે એને લઈને આપ શું કહેશો? જો એ બહુ શરમજનક વાત છે કે જે પોલીસ તંત્ર જે રીતે કામ કરી રહ્યું છે એ પ્રમાણે કહું ને તો આમ નાની નાની મેટરમાં ત્યાંનું જે લોકલ પોલીસ તંત્ર છે ને એ નાના નાના લોકોને, સામાન્ય લોકોને ખોટા કેસમાં ફસાવી અને હેરાન કરવાનું ને એ બધું ઘણા ટાઈમથી ચાલુ હતું અને બધાએ જોયું છે। પરંતુ જ્યાં હકીકતમાં આવા બાહુબલીઓને પકડવાની વાત આવે છે ને ત્યારે નજરની સામે હોવા છતાં એ લોકો સોશિયલ મીડિયાની અંદર કે મીડિયાની અંદર આવીને બાયટો આપવા હોવા છતાં પણ પોલીસ તંત્ર એના સુધી પહોંચી શકતું નથી અથવા તો પહોંચવા માંગતું નથી। તો આ એક બહુ શરમજનક વાત છે કે અમિતભાઈ ખૂંટના કેસમાં હજી પણ એ લોકો પકડાણા નથી। એ પોલીસ તંત્ર માટે બહુ શરમજનક છે। સાથે જિગીશાબેન, એ પણ જાણવું છે કે તમને લાગે છે કે કારણ કે ઓલરેડી અનિરુદ્ધસિંહ રીબડા જે છે તે અત્યારે ભૂગર્ભમાં છે, એબ્સકોન્ડિંગ છે, તેવામાં 4 સપ્તાહની અંદર સરેન્ડર થઈ શકશે કે કરશે? હાઈકોર્ટની ગાઈડલાઈન છે, હાઈકોર્ટનો આદેશ છે, થવું જોઈએ। જો એ સાચા હોય અને એને હકીકતમાં કોઈ અફસોસ જેવી કોઈ હોય તો એને થવું જોઈએ, પણ એ ગુનેગાર છે, એની માનસિકતા જેવી છે, એટલે એ લોકો એ નહીં થાય તો પોલીસ તંત્રએ એનું કામ કરવું પડશે, એને ગોતવા પડશે, એને જેલના સળિયાની પાછળ ધકેલવા પડશે। બિલકુલ જિગીશાબેન, અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।